વાર્તાનું શીર્ષક અચાનક. અવંતિકા રડી રડી થાકી ગઈ. પર્વતની વિદાય આટલી વસમી હશે તે કલ્પી પણ ન શકી. બીજી બાજુ તેની ખાસ સખી વૈભવી વિચારતી રહી ગઈ. 6 વર્ષ પહેલાં કંઈ નાની બાબતે ઝઘડો થયો હતો બંને સખીઓ વચ્ચે, પણ બંનેએ મોટું સ્વરૂપ આપી દીધું હતું એટલે અબોલા જ થઈ ગયા હતા. પણ આવા વખતે એટલે કે દુઃખના સમયે મારે તો મારી દોસ્તને મળવું જ પડે. એ ફટાફટ 2 જોડી કપડાં લઈ પતિની ઓફિસે ફોન કરી કહી દીધું અને પોતે એનું ગામ અને ઘર જોયેલું હતું એટલે ઝડપથી નીકળી પ્રાઇવેટ ટેક્સી કરીને જ પહોંચી ગઈ. ઘર બહાર ધાર્યા કરતાં સુનકાર જરા વધુ લાગ્યું. ગઈકાલે જ આ ઘટના બની ગઈ. તે ચૂપચાપ અર્ધ ખુલ્લા દ્વાર ખોલી ઘરમાં પ્રવેશી ગઈ. પણ આ શું? સામે મોટી તસવીરમાં તો અવંતિકા મઢાઈ ગઈ હતી. તે તો થરથરી ઉઠી, ધડામ કરતી બારણા પાસે જ પટકાઈ ગઈ. આ અવાજ સાંભળી અંદરથી ચા પીતો પર્વત બહાર આવ્યો. સાથે 2 દોસ્ત પણ હતા. બધાએ તેના મોં પર પાણી છાંટી હાથ પગ થોડા માલિશથી ઘસ્યા ત્યારે તેને ભાનમાં આવ્યું. ફરી તે અવાચક થઈ ગઈ. મહાપરાણે તેણે અવંતિકાની તસવીર સામે આંગળી ચીંધી. પર્વત તો ઊભો થઈ બાજુના રૂમમાં સરકી ગયો. બાકીના દોસ્તોએ તેને ખુરશી પરથી પલંગ પર બેસવા ઈશારો કર્યો એટલે તે ત્યાં ચૂપચાપ બેસી ગઈ. પરમ દિવસે પર્વત સાથે બાઇક પર મોટા મોલમાં જતી હતી અને એક્સિડન્ટ થયો, દોસ્તોએ વાત કરી. પણ આ જાણીને વૈભવીને તો ખૂબ જ લાગી આવ્યું. થોડી વારે એક દોસ્ત ચા અને નાસ્તો લાવ્યો. તે તેણે પૂતળા માફક કરી લીધો, પણ એના ગાલ પર તો સતત આંસુ જ વહી રહ્યા હતા. તે તેના સાડીના પાલવથી લૂછતી રહી. બંને દોસ્તો પાણી પણ આપી ગયા. એને સાથે સાથ રાખવા પ્રયત્ન કરતા રહ્યા. કલાક જેવો સમય તો ચૂપચાપ પસાર થઈ ગયો. ત્યાં જ વૈભવીને થોડું ઠીક લાગ્યું. પર્વત પણ રૂમના બાજુના સોફા પર ગોઠવાયો. રડી રડી એની આંખો પણ સૂજેલી તો હતી જ. અચાનક વૈભવીનો મોબાઈલ રણક્યો. તેણે કોલ રિસીવ કર્યો. તેના પતિ ગૌરવની ઓફિસથી કોલ હતો. ગૌરવને હાર્ટ એટેક આવ્યો છે. હોસ્પિટલમાં ભરતી કરી દીધો છે. જલ્દીથી આવો. તેના હાથમાંથી તો મોબાઈલ સરકી પડ્યો. એણે જલ્દીથી પર્વતનો હાથ પકડી લીધો. હેલ્પ મી. પર્વતે મોબાઈલનો મેસેજ વાંચ્યો. તેણે દોસ્તોને 2-3 સૂચનાઓ આપી દીધી. 40 મિનિટની અંદર તો તેણે વૈભવીને હોસ્પિટલ સુધી પહોંચાડી પણ દીધી. પર્વત તો બહાર બેસી રહ્યો. હવે પૂછતાછ કરતી વૈભવી ICU સુધી પહોંચી ગઈ. પતિ ગૌરવ તો ત્યાં પણ ન દેખાયો. એ બહાર દોડી આવી. પર્વતને ઝડપથી બધી વાત કરી. મહામુસીબતે પર્વત ઊભો થયો. ગૌરવ વિશે પૂછતાછ કરતાં તેને શબ વિભાગમાં મોકલી દેવામાં આવ્યો છે. ત્યાં તો પાછળ ધીમા પગલે વૈભવી પણ ચાલતી જ હતી. આ શું? વૈભવી દૂરથી જ પતિના હાથનું ટેટુ જોઈ અને તેને ઓળખી ગઈ. બેભાન થઈ ત્યાં પણ ફસડાઈ પડી. તેને પણ ત્યાં દાખલ કરી. બંને સખીના લગ્ન એક જ મહિનામાં થયા હતા અને અત્યારે લગ્નને 10 વર્ષ થયા અને આમ અરસપરસ આ બધું અચાનક બનવા લાગ્યું. બિચારી વૈભવી ધીમેથી બોલી, મિસ્ટર પર્વત, હેલ્પ મી. તમે અહીં થોડી વાર કે દિવસ રહી જાઓ. પર્વત ધીમેથી બોલ્યો, વૈભવી તમે જાણતા નથી. મારે 4 વર્ષનો દીકરો છે. તે અત્યારે ત્યાં એકલો છે. તેને પણ બોલાવી લો ને. વૈભવી ગળગળી થતાં બોલી ગઈ. વળી પાછી ઘેરમાં સરી પડી. ત્યાં તો નર્સ દોડતી આવી ગઈ. તેમને આરામ કરવા દો. જે જોઈએ છે તે મંગાવી લો. પર્વત વિચારે ચડ્યો. ઉનાળાની રજાઓ હતી એટલે તે ઘેર જઈ દીકરા ધ્રુવ અને એના થોડા કપડાં લઈ આવી ગયો. 4 દિવસ વૈભવીને રજા મળતા થયા. તેના સગામાં માત્ર તેની મા અને એક ભાઈ જ હાજર હતા. તે મહાપરાણે દીકરીને ઘરે લઈ ગયા. ના છૂટકે પર્વત અને ધ્રુવ તેમાં જોડાયા. વૈભવી થોડીવાર માટે સૂઈ ગઈ. સૌએ એકબીજાની ઓળખાણ કરી. વૈભવીની મા પર્વતને કહેવા લાગી, બેટા, ભગવાને તને ખરા સમયે અમારી મદદે મોકલ્યો છે. વળી તે ધ્રુવને લાડ લડાવતા હતા. પૂરા 15 દિવસ વીતી ગયા. હવે તો પર્વત પણ તેમને મમ્મી કહી જ બોલાવે. મારી નોકરી શરૂ થઈ, ધ્રુવની સ્કૂલો શરૂ થઈ. હવે અમે જઈશું. બેટા, વૈભવીને થોડો સ્થાન ફેર કરાવીએ તો કેવું?
અમે તારે ત્યાં 3-4 દિવસ આવીએ. અરે એમાં વળી શું પૂછવાનું, પર્વતે વિવેક કર્યો. જો કે વૈભવીને તો રડવામાંથી જ ફુરસત નહોતી. અહીં તેની માં ચા નાસ્તો રસોઈ કરે, પર્વતને મદદ કરે. વૈભવી અવંતિકાના ફોટાને જોવે અને રડ્યા કરે. ક્યારેક પર્વતનો હાથ પકડી ક્યાંય સુધી બેસી રહે. 6 મહિના આ રીતે આ ઘર પેલું ઘર કરતા પણ વૈભવીનું રડવાનું બંધ થતું નહીં. આ બાજુ પર્વત અને ધ્રુવ પણ અવંતિકાના જવાથી અપસેટ હતા. હવે તેમની મદદે અવંતિકા જેને ખૂબ જ માનતી હતી એવા એક ગુરુ આવ્યા. તેમના આવવાથી ઘરમાં ઘણી શાંતિ પથરાઈ ગઈ. જુઓ બેટા પર્વત, ઝડપથી આ સ્થાન છોડો. વૈભવીનું અને તમારું બંનેનું સચવાય એવું હાલ એક ઘર લો. તેમની માં છે ત્યાં જ આ થઈ જવું જરૂરી છે. પછી તો આગે આગે ગોરખ જાગે. પર્વત ત્યારે તો વધુ કંઈ ન સમજ્યો, પણ અહીં અવંતિકાની યાદ તો તેને પણ ખૂબ ઊંઘળાવી દીધી હતી. તે ઝડપથી નવા મકાનની શોધે લાગી ગયો. તેના એક મિત્રના ઘરની નજીક મકાન મળી પણ ગયું. વૈભવીને તો કોઈ જ ફેર પડતો નહોતો. તેને સંતાન તો હતું નહીં, વળી પતિ ચાલ્યો ગયો. એથી તે એકલી અટૂલી હતી. હવે આ બધું પર્વતને સમજાયું. તે વધુ સમય નવા ઘરે વૈભવીની સાથે જ રહેતો. ટીવી જોતો, તેને ભાવતી વસ્તુઓ રસોઈણો પાસે બનાવડાવતો. તેની મા દિવસમાં એકવાર આવજા કરી લેતી, તો ક્યારેક દોસ્તની મા આવી ચડતી. ધીમે ધીમે બીજા 6 મહિના થયા. આજે સવારે વૈભવીએ જાતે ઉઠી ચા બનાવી, એ ચૂપચાપ. નાસ્તો પણ બનાવ્યો ચૂપચાપ. સાંજે તે નજીકના મંદિરે ગઈ અને ઘર માટે પ્રસાદ લઈ આવી. એ પ્રસાદ તેણે અવંતિકાની તસવીર સામે ધરી દીધો. પાછી ચૂપચાપ થઈ બેસી ગઈ. બપોરે પર્વતનો ફોન આવ્યો ત્યારે પોતે ખાવાની ઈચ્છા નથી તેમ કહી દીધું. પણ ઘરે આવેલો ધ્રુવ તેની માટે ચોકલેટ લાવ્યો હતો. એ જોઈ તે હરખ ગેલી થઈ ગઈ. તે ધ્રુવને તેડી ઘરમાં આમથી તેમ દોડી અને એણે ધ્રુવને ચુંબનથી નવડાવી દીધો અને પછી ફટાફટ બટાકા પૌવા બનાવવા લાગી. તે અને ધ્રુવ ખાવા લાગ્યા. આ બાજુ ઓફિસના કામેથી નીકળેલો પર્વત ઘર તરફ આવ્યો. ઘરમાં તેણે જોયું કે વૈભવી તો પ્રેમથી ધ્રુવને બટાકા પૌવા ખવડાવતી હતી અને પછી પોતે એ જ ચમચીથી પૌવા ખાતી હતી. સામે એક ખાલી ડીશ પડેલી હતી અને બાજુમાં ચમચી પણ. તે પડદો ખસેડી અંદર દાખલ થયો. મને હતું કે તમે કદાચ આવી ચડશો. લો, આ ડીશ ચમચી તૈયાર જ છે, જલ્દીથી ખાઈ લો જાતે. તે ફટાફટ બોલી ગઈ. બરાબર અવંતિકા જેવા જ લેકા અને અવાજ સાથે તે બટેકા પૌવા ખાઈ માંડ ઓફિસે પહોંચ્યો. 1 વર્ષ ફરી પસાર થયું. તે જ દિવસ આવી ચડ્યો ત્યારે વૈભવીની માએ આ બંનેના મન જાણ્યા અને બોલ્યા, માં, વિવાહ બંધન વિશે કદી વાત કરવી કે વિચારવું અમને યોગ્ય નથી લાગતું. અત્યારે સાથે છીએ એ ઘણું છે. બંને રડતા જ રહ્યા. એટલું નહીં, પણ એકબીજાનો હાથ વધુ મજબૂતીથી પકડીને. ધ્રુવ બંનેના ગાલે પપ્પી કરી રમવા લાગ્યો. હરી ઈચ્છા બળવાન કહી માં કામે લાગી.